તો આજે સાંજે જમવામાં શું બનાવવું? ઘરેથી દૂર રહીને જ્યારે જાતે રસોઈ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે સમજાય છે કે આ સવાલ કેટલો હેવી છે, કેટલો અગત્યનો છે. મતલબ રોજ સવારે ઉઠીને દિમાગમાં બસ એક જ વસ્તુ ચાલ્યા કરે કે આજે જમવામાં શું બનાવવું, આજે શું જમવું. તો સ્ટાર્ટિંગમાં તો આ સવાલ મને બહુ જ નોર્મલ લાગ્યો, પણ ધીરે ધીરે સમય જતો ગયો અને એક દિવસ અચાનક મારા દિમાગમાં ખ્યાલ આવ્યો કે સેમ આ જ સવાલ જ્યારે હું ઘરે હતો ત્યારે મમ્મી રોજ પૂછતી હતી કે આજે શું જમવું છે, આજે જમવામાં શું બનાવવું. તો એ વખતે મને આમ બહુ ઇરિટેટિંગ ફીલ થતું કે આ વળી શું રોજે પૂછ્યા કરે એક જ સવાલ પૂછ્યા કરે શું બનાવો એમ. પણ આજે સમજાય છે કે એ સવાલ કદાચ વોટ ટુ કુકનો હતો જ નહીં, એ સવાલ હતો એક સપોર્ટનો. એ સવાલ મતલબ મમ્મીને તો ખબર જ હોય ને કે શું ઘરમાં શું છે અને શું નથી, શું બની શકે છે. તો કદાચ એ સવાલ હતો લાગણીઓનો અને એ સવાલ હતો એક્ઝિસ્ટન્સનો કે ભાઈ હા કોઈ છે ને, હું છું ને, મારી જોડે કોઈ છે ને. તો હવે નેક્સ્ટ ટાઈમ અગર તમને તમારી મમ્મી ઓર વાઈફ તમને આ સવાલ કરે છે તો સિમ્પલ એક જવાબ આપી દેજો, એઝ અ સપોર્ટ, મતલબ સપોર્ટિવ જવાબ આપી દેજો. શું ખબર એમનો દિવસ બની જાય. અને અગર તમારે કંઈક તમારી મનગમતી વાનગી ખાવી હોય તો ડેફિનેટલી એ બી કહેજો, આજે નહીં તો કાલે નહીં તો 4-5 દિવસમાં તો બનશે જ ને. બટ ગીવ આન્સર એઝ અ સપોર્ટ એન્ડ દેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ.